હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જવાનું છે ગોપનાથ. આપણે મહાદેવનું મંદિર આવેલું છે. આપણે એક બે વાર ગયા છે પણ હમણાં ગયા નથી. તો હે ને ડુંગરમાંથી આવેલું છે આપણા કેવલભાઈ ને એક બીજો આપણો ફ્રેન્ડ છે એ આવે છે બાજુના ગામમાંથી. ને તો આપણે એક ફ્રેન્ડ છે ને લેવા જવું તો હોય તો પછી આપણે 3 જણા જઈએ. તો આપણે કેવલભાઈ આવે ને પછી ઓલા ભાઈબંધને લઈને પછી નીકળે ગોપનાથ. ત્યાં જઈને હવે મળીએ. પહેલાં તો ઓલા ભાઈબંધને લઈ આવી કેવલભાઈ આવે એટલે. ચાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં આગળ બના રહેજો. તમને ગોપનાથની એને ખબર ના હોય ને તો ખબર પડી જાય. ચાલો કન્ટિન્યુ જઈએ આગળ. મિત્રો બોલો તો ફાઇનલી ને આપણે ગોપનાથ ડુંગર ઉપર છે ને હજી ચડવાનું છે ને ગોપનાથ તો ભગી ગયા. જો ઉપર છે ને છેલ્લે આપણે જવાનું છે ગાડી લઈને. 3 જણા છે આપણે. 3 જણામાં ત્રિપુરમાં ઉપર ગાડી ચડાવી હવે હું જોઈએ ચડી જાય કે નહીં. ફાઇનલી આવી છે ને પેલા જોવા આપણે અહીંયાથી છે ને ટિકિટ બિકિટ લેતા પણ વાહન છે ને તમારે ચડાવવું ને તો પણ અત્યારે તો એવું કંઈ છે નહીં બોલે તો કેમ કે અત્યારે કોઈ આવે નહીં ને આપણે આડા દઈએ તો જોઈએ ઉપર જઈને કેવી ટ્રાફિક હોય. આપણે તો આપણે ધીમે ધીમે આપણે પેલા બીજામાં બોલે તો ગાડી ચડી જાય તો. મિત્રો ફાઇનલી આપણે બોલે તો મંદિરે ભૂકી ગયા. તો હાલો હવે અંદર જઈને દર્શન કરી લઈએ ને ગાડી ચડાવી. એ તો મારું મન જાણે. મૂકીએ કેવલભાઈ તાણે જ મૂકી. હાલો હે ને ઉપર મંદિરે જઈને દર્શન કરી લઈએ. તો મિત્રો હાલો અંદર જઈને દર્શન કરી લઈએ. તમને કરાવું જો બહાર આવું મંદિર છે. અંદર જઈને ફોન તો આપણે હલાવા છે વાંધો નહીં હોય અહીંયા તો. પછી મિત્રો મંદિરની બાજુમાં છે ને આપણે અહીંયા બોલે તો બાજુમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિને છે. અહીંયા બાજુમાં કેવકનું મંદિર છે આપણે. તો મિત્રો દર્શન કરીને હવે છે ને આપણે મંદિરની પાછળ જો આપણે આવતા રહ્યા. અહીંયાથી લોકેશન જો ભાઈ સાહેબ એક નંબર આપણે વ્યૂ આવે છે. ને આપણે ઓલા બે છે ને ગફારભાઈ શેઠા ભાગે બોલે તો કેવલભાઈને મસ્ત મજાનું આપણે છે ને ફોટા બોટા અહીંયા જોઈએ બેગ પાડી કેવાક આવે. કેમ કે લોકેશન તો છે ને નેક્સ્ટ લેવલ છે. જો તમે નીચે ઓલી બાજુ ડુંગર છે મંદિરની પાછળ બાજુમાં જ એટલું મસ્ત લોકેશન આવે છે. ને નીચેથી અહીંયાથી જુઓ ભાઈ સાહેબ રસ્તાનું જુઓ તમે કેમ હે ને આવે છે કેવું દેખાય મસ્તનું. અહીંથી ને બધા સાધન આવતો હોય ને તો એક નંબર વ્યૂ આવે. અત્યારે તો આવવાનું તો કોઈ આવે નહીં ને એટલે. તો મિત્રો મહાદેવના દર્શન કરીને હવે આપણે છે ને અહીંયા લોકેશન છે ને એક નંબર જો તમે ખાલી પાછળ છે ને પવન ચક્કીને દેખાય ખતરનાક આપણે લોકેશન છે. અહીંયા આવી ગયા. અહીંયાથી ને થોડા ફોટા બોટા પાડી રહ્યા પછી ને આપણે જઈએ. પણ અહીંયાથી એક નંબર વ્યૂ આવે ને ભાઈ સાહેબ. તમે છે ને અહીંયા આજુબાજુમાં રહેતા હો ને તો એકવાર એને ગોપનાથ જરૂર આવજો. એ ડુંગરમાંથી એટલું મસ્ત લોકેશન આવે અને ફોટા બોટા પાડવાની મજા આવે. ને એક ડુંગરમાંથી આવો ને તમે બોલે તો એક નંબર એને મજા જ આવ્યા રાખે. કેમ હે જો નીચેનો વ્યૂ જોવો કે ખાલી ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. તો ને અહીંયા એકવાર છે ને જરૂર આવજો. મારા તો ગોપનાથ મહાદેવના દર્શન કરીને હાલો છે ને હવે કન્ટિન્યુ આપણે ફોટા પાડીને પછી મળીએ. તો મિત્રો ફાઇનલી છે ને બોલે તો આપણે નીચે ઉતરી ગયા અને ઉપર ચડ્યા હતા ને બહુ વાર લાગી. નીચે ઉતરવામાં જલ્દી ઉતરી ગયા. જો અહીંયા મંદિર કેમ દેખાય નેક્સ્ટ લેવલ ભાઈ સાહેબ.
બાજુમાં અહીંયા બીજા ડુંગર છે. લોકેશનની વાત કરું ને એક નંબર લોકેશન. હવે એને વિચાર એવો છે જો અહીંયા બાજુમાં બાકરા નીકળ્યો ને અહીંયાથી બેહીને અમે ફોટા પાડ્યો ને કેમ આવે એક નંબર ફોટા આવે ને અમને ખબર છે. ચાલો બે ફોટા પાડી લઈએ પછી એને આપણે નીકળીએ. કેમ કે બાપાનો ફોન આવી ગયા વેલેર આવો 3-4 કલાક થઈ ગયા. ચાલો ફોટા પાડીને પછી આપણે નીકળીએ. તો મિત્રો બોલે તો મસ્ત મજાના આપણે ફોટા પાડી લીધા અને ફોટા આવ્યા એક નંબર. તો પાછળનું આપણે મસ્ત લોકેશન આવે છે. ફોટા આવ્યા એક નંબર. ચાલો હવે મસ્ત ફોટા પાડી લીધા. તો હવે નીકળીએ કેમ કે 6:30 થઈ ગયા છે અહીંયા ને અહીંયા. તો હાલો હવે કન્ટિન્યુ જઈએ આપણે. હાલો આપણા કેવલભાઈ ડ્રાઈવ કરવાના છે. હાલો કેવલભાઈ સાહુ હવે મસ્ત મજાનો હોય ને આપણે બોલે તો શેરડીનો રસ બસ પી નાખી એમ કે દ્વારમાં એટલી હે ને હાલો તો રસ બસ પીને પછી આપણે મળે ગોપના પાટી આવીએ આપણે ત્યારે જોવા મેન હાઈવે. કેલો ડાયલો ગન્ને કા જूस बड़ा ग्लास 20 रुपए. गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का. इधर इधर चली आइए. તો મિત્રો ફાઇનલ છે ને પાછા બોલે તો આપણે ઘરે પૂગી ગયા અને ગોપનાથ એટલી મજા આવી ને તો ગોપનાથ છે ને ડુંગરમાંથી ચડવાની આમ ગાડી મારમાં ચડાવી અને એને મજા જ આવી. ડુંગરમાંથી આમ મસ્ત મજાનો વ્યૂ જોવા મળે એની વાત જ જવા દે. તો આજના વિડીયોમાં બસ એટલું. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે આગળ આપણે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી રામ.